કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું તમારા માટે બટેકાની એવી રેસીપી શેર કરું છું કે જે તમે ક્યારેય ટેસ્ટ જ નહીં કરી હોય। આ મારી સૌથી ફેવરેટ રેસીપી છે। આને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે બટેકાની રેસીપીને ભૂલી જશો। આ બટેકાની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે આવા રીતે નાના નાના બટેકા લેવાના છે। આપણે બહુ મોટા બટેકા નથી લેવાના, આવી રીતે જ નાની સાઈઝના બટેકા લેવાના છે। હવે આપણે બધાને આવી રીતે આપણે છોલી દઈશું। હવે એક વાટકામાં આપણે પાણી લઈશું, એમાં 1 ચમચ જેટલું આપણે મીઠું ઉમેરીશું અને બધા બટેકાને આવી રીતે આપણે છોલીને એમાં મૂકી દઈશું લગભગ અડધો કલાક માટે। અડધો કલાક પછી આપણે એક કિચન ટુવાલ લેવાનું છે અને જે આપણે બટેકા પલાળ્યા હતા એને આવી રીતે કંઈક આપણે આની ઉપર છૂટા કરી દેવાના છે। આપણે એને કોરા કરવા માટે આ પ્રોસેસ કરવાની છે। હવે આપણે કિચન ટુવાલથી એને થોડુંક આપણે આવી રીતે લૂસી દઈશું જેથી એ સરસ રીતે કોરા થઈ જાય। હવે આપણે એક કઢાઈ લઈશું, એમાં આપણે થોડું તેલ મૂકવાનું છે અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને ગરમ કરવાનું છે। એ જેમ જેમ ગરમ થવા માંડે એમ બધા બટેકાને આપણે આમાં એડ કરવાનું છે ફ્રાય કરવા માટે। આપણે એકદમ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, બહુ હાઈ ફ્લેમ નથી કરવાની। અગર બહુ હાઈ ફ્લેમ કરીશું તો આનું જે તેલ છે એ બધું ઉભરાઈને બહાર આવશે, કારણ કે જ્યારે બટેકા ફ્રાય થાય ત્યારે આવી રીતે ઉભરો આવે અને એ છલકાઈને તેલ બહાર આવી શકે છે। એના લીધે આપણે ઓછું તેલ એમાં ભરવાનું છે અને આવી રીતે આપણે કંઈક એને હલાવતા અને સરસ રીતે ફ્રાય કરવાનું છે। આપણે એને 80% સુધી જ ફ્રાય કરવાનું છે। આપણે એને આખું ફ્રાય નથી કરવાનું, આપણે ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે જ્યાં સુધી બટેકા અંદરથી બી સરસ રીતે પાકી ના જાય। કંઈક આવી રીતે ઉપરની છાલ જે છે એની આવી રીતે એકદમ લાઇટ બ્રાઉન જેવી થવી જોઈએ, કંઈક આવી રીતે। હવે આપણે એને ચેક કરીશું। એના માટે આપણે એક છરી લઈશું અને બટેકાની અંદર સુધી આપણે આવી રીતે નાખીને જોઈશું કે અંદરથી કાચા તો નથી। અગર એ કાચા ના હોય તો હવે આપણે એને 5 મિનિટ માટે હજુ ફ્રાય કરીશું અને પછી એક ડીશમાં એને કાઢી લઈશું। આપણે એને આવી રીતે જ ફ્રાય કરવાનું છે, બહુ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય નથી કરવાનું, એકદમ એને લાઇટ બ્રાઉન સુધી જ એને ફ્રાય કરવાનું છે। હવે બધાને આપણે સરસ રીતે ઠંડા થવા દઈશું। આપણે એને એકદમ ઠંડા થવા દેવાના છે। જ્યારે એકદમ ઠંડા થઈ જાય પછી આપણે એક વાટકી લેવાની છે અને વાટકીની મદદથી આપણે એને પ્રેસ કરીને એને આવી રીતે દબાવવાનું છે। આપણે બહુ વધારે પડતું પ્રેશર આમાં નથી આપવાનું, આપણે હલકા હાથેથી જ એને આવી રીતે દબાવવાનું છે, કંઈક આવી રીતે। બે બાજુ આપણે એને આવી રીતે પ્રેસ કરીને દબાવવાનું છે તેથી એ થોડા ચપટા થાય, જો કંઈક આવી રીતે। હવે જો કદાચ તમને આ પ્રોસેસ ના ફાવે તો હું તમને બીજી એક પ્રોસેસ બતાવું છું। આપણા હાથની વચ્ચે એને બટેકાને રાખવાનું ને આવી રીતે કંઈક આપણે એને દબાઈને ચપટું કરવાનું છે। આપણે બહુ વધારે પડતું એને નથી દબાવવાનું જેથી એ ફાટી જાય, આપણે એટલા જ પ્રેશર આપવાનું છે કે જેથી એ થોડું ચપટું થાય અને ફાટે નહીં। અગર જો બટેકા અંદરથી કાચા હશે તો એ દબાવશે નહીં, અગર કાચા નહીં હોય તો એ સરસ રીતે પ્રેસ થઈ જશે અને ચપટા પણ થઈ જશે। હવે બધા બટેકાને આપણે ફરીથી એકવાર ફ્રાય કરીશું અને હવે જે ફ્રાય કરીશું એમાં આપણે બહુ બટેકાને હલાવવાનું નથી અને એકદમ ડીપ ફ્રાય થવા દેવાનું છે જ્યાં સુધી એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય, જો કંઈક આવી રીતે। અને આપણે એકદમ હલકા હાથેથી જ એને ફેરવવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે। જો કંઈક આવી રીતે થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું છે અને એક ડીશમાં એને પણ કાઢી લેવાનું છે। હવે જો કંઈક આવી રીતે આ ફ્રાય થઈને રેડી છે। મેં મરચાં પણ આની જોડે આવી રીતે ફ્રાય કર્યા છે। હવે આપણે એને તડકાની તૈયારી કરવાની છે। એના માટે મેં અડધી ચમચી જેટલું અહીંયા મીઠું ઉમેર્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં મીઠું ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા પાવડર, અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને 1 ચમચી જેટલું અમચૂર પાવડર મેં આમાં એડ કર્યું છે। અમચૂર પાવડર તો તમે ખાસ કરીને આમાં એડ કરજો જ। અને હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે એક પેન લેવાનું છે,
એ પેનમાં આપણે 2 મોટા ચમચ જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. આમાં આપણે બહુ તેલ નથી ઉમેરવાનું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આપણું થોડું તેલ ગરમ થાય એટલે બધા મસાલાને આમાં આપણે એડ કરી દેવાનું છે. હવે આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી દઈશું અને જે હવે આપણે આલુ ટૂંકને રેડી કર્યું છે એ આમાં એડ કરીશું અને હવે આને સરસ રીતે આપણે ટોસ્ટ કરી લઈશું જેથી બધો મસાલો આની ઉપર સરસ રીતે ચોંટી જાય અને રેડી છે આપણા આલુ ટૂંકની રેસીપી. આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને તમે રોટલી સાથે કે કોઈ બી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તમે એકવાર આને ખરેખર જરૂરથી ટ્રાય કરજો. બહાર એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ પોચા અને એકદમ રૂ જેવા હોય છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ બીજી રેસીપી સાથે. થેન્ક યુ.